ડાર્લિંગ. હા મમ. હું કિટી પાર્ટીમાં જાઉં છું તો સાંજે હું છે ને ત્યાં ડિનર કરીને જ આવવાની છું. તો તમે અને બચ્ચાઓ છે ને ડોમિનોઝમાંથી પિઝ્ઝો મંગાવીને ખાઈ લેજો. ઓકે મમ. પણ મમ પોપ્સ શું ખાશે? અરે ડોહાને તો ચા બનાવી દેજે ને ચા ને ખાખરા ખાઈ લેશે. ઓકે મમ્મી, હું એમને ચા બનાવી આપીશ. ખાખરા તો છે જ. બાય. મારે મોડું થાય છે, હું જઉં છું. બચ્ચાને સાચવજે. બાય બાય. ઓકે બાય, એન્જોય યોર પાર્ટી. કિસુ. એ હા મમ્મી. અરે યાદ બેઠી છે. હા. હા, હું શું કહેતી હતી કે હું બહાર જઉં છું, થોડું શાક ને વસ્તુ ને એવું બધું લાવું છે ને. પેલા કામવાળા બેન માટે વાત કરી હતી ને, તો એ બેન કદાચ આવવાના છે, તો તું બધી વાત કરી લેજે, બરાબર? હા તો વાંધો પૈસાની ને બધું પૂછી જ લેજે. હા હા પૂછી લઈશ. સારું, ચલ. એ હા. ઓલા કામવાળા બેન આવ્યા લાગે છે. અરે ખુલ્લું જ છે, આવતા રહો અંદર. આ 6 નંબર છે. હા પણ તમે કોણ બેન? તમે પેલા કોમવાળા બેન માટે વાત કરી હતી? હા કઈ રીતે ને? હા, તો એ હું જ છું. તમે કામ કરો છો? હા. હા હા બોલો ને. હા, તો તમારે કયું કયું કામ બંધાવવાનું છે? કચરા પોતા વાસણ ને કપડા. બરાબર. તો એક કોમના 1000 રૂપિયા લઈ અને તમે વધારે કામ કરાવશો, 2 માણા વધારે આવશે તો પાછા પૈસા વધારે લઈશ. બરાબર છે? પછી હા, તો બંધાવવું હોય તો મને કહી દો. હા બંધાવાનું તો છે જ. હા, તો પછી છે ને તમે લો, આમાં મને છે ને સહી કરી આપો. તમારે કોમ શેની બંધાવવું સહી? હોય એમાં એવું લખેલું છે, જો મને કેળની તકલીફ છે ને તો હું કપડાં છે ને મશીનમાં ધોયે. મશીન છે ને તમારા ઘરે? હા. હા, તો મશીનમાં જ ધોયે, એમનામ નહીં ધોવું. અને મને છે ને કેળ દુખે, બેય નહીં શકતી, એટલે વાસણ ઊભા ઊભા ઘરે. બરાબર છે ને? પોતું ઊભું પોતું હશે તો જ કરે, નકર નહીં કરું. કામમાં તમને કઈ ફરિયાદ નહીં આવે. અને હું કારક રજા ઉપર હોય ને તો મારા માણસ આવી જશે, બાકી તમારે રજા નહીં પડે એક દાડો. બરાબર? બરોબર છે. હા, અને તમારા ઘરે ચેનલ છે ને તો મારે અનુપમા જોવા જોશે. અનુપમાનો ટાઈમ થશે ને તો હું જોવા બેસી જાય. બેન અમે અમાર ઘરવાળો મને ટીવી ન જોવા દેતો, ચેનલ એ નથી નખાવતો, તમને ટીવી ચેનલ જોવા દેવાની? તો પછી નહીં મેર આવે. હો, મારે તો અનુપમા તો જોવા જોઈશે જ. કાંઈ વાંધો નહીં, હું મારા સાસુને પૂછીને તમને કહીશ. હા, અને એસી છે તમારા ઘરે? હા. હા, મને ગરમી બહુ થાય એટલે હું પાછા કચરા પૂતા કરે ને તો એસી તો ચાલુ જોશે. નખરા તો જોવાના. હા વાંધો નહીં, હું મારા સાસુને પૂછીને તમને કહીશ. હો. હા, તો કોઈ નહીં. હાલો, આ કાગળ છે એમાં બધું લખેલું છે, વાંચી લેજો, બરાબર? અને પછી છે ને તમારે જો બંધાવવું હોય તો મારું આ કાર્ડ છે એના ઉપર તમે છે ને મને ફોન કરજો. અને કાર્ડ છે એમ હા, તમારું? કાર્ડે રાખ્યા છે. અને બીજા કોઈને કોમ હોય ને તો આપણી જોડે 100 માણસ છે, એટલે ગમે તારે પહોંચી જશે. એટલે તમારે જો જે કરાવવું હોય તો કહી દેજો, બરાબર? આપણા મોટા પાયે કામ ચાલે છે. હો, હા. સારું બનાવજો. હા. કામવાળી છે કે કોક હિરોઈન જો ને કેવા ચશ્મા બસમાં પહેરીને ઠઠાડીને આવે છે બાપા. આમ તો જો કાર્ડ બાડ બધું છપાવેલું. આ કામવાળીયું છે શું કામ કરે, પ્રોફેશનલી જેમ કામ કરે. એટલે અને પાછું અનુપમા તો જોવા જોશે જ. અહીંયા મારો ઘરવાળો મને નથી જોવા દેતો અનુપમાને, એને જોવાનું. વાહ, એસીમાં જ કામ કરવું છે આને. હે ભગવાન, કેવા દિવસો આવી ગયા છે. હુઈ ગઈ કે શું અત્યારમાં બંધ કરીને? હા હું લેટ હોય. હા આવો, જય શ્રી કૃષ્ણ માસી. એકલી જ છું ઘરે? હા આવો આવો. ખાલી જ આવ્યા હતા? હા, ખાલી જ. બધા બહાર ગયા નહીં? હા મમ્મી ને લોકો તો બધા બહાર ગયા છે. એકલી જ છું ઘરમાં. જ મેં કીધું લાય આંટો મારું. એવું હતું? હા, હમણાં કોક ભાઈ આવ્યા હતા ને તમારા ઘરે, નહીં? કોક અજાણ્યા લાગ્યા. મેં કોઈ દિવસ જોયા નહીં તમારા ઘરે આવ્યા હોય. થોડીક વાર પહેલા આવ્યા હતા ઈ? હા. અરે ઈ તો ડોમિનોઝ માંથી આવ્યા હતા પિઝા લઈને. એવું? તે ચમ ખાવાનું નહીં બનાવ્યું? એકલી હતી જ, કીધું શું બનાવવું એટલે પિઝા મંગાવી દીધા. પણ આ મેં ચાથી બનાવ્યું હોય? તને આવડતું નહીં હોય કાં તો. તો તાર હાઉસ બનાવતા હોય, હું જોતી હોઉં. તું તાખો દાડ ફોનમાં ચડતી હોય. માસી હું ફોનમાં કામ કરતી હોઉં છું, કાંઈ તમારે જેમ પંચાયત નથી કરતી પડતી હોતી. જાઓ ઓલા કાકા ક્યારના બૂમો પાડે, બિચારા કચરા ને પોતાના વાસણ ને બધું ઈ કાકા કરે છે, અને તમે આખા ગામની પંચાયત કરવા નીકળી પડો છો ઘરની બહાર. આમ તો જો જેટલો જીભડો વધી ગયો હે. લે, આમ કઈ બોલવાનું ભાન નહીં. મોટા સામે ચમ બોલવું ચમ નહીં. આ તો ઠીક. હવે અત્યારે હા હું કહીને ગયા હતા, ધ્યાન રાખજો. એટલે આઈને કહું કઈ નવરી નહીં તાર પંચાયત કરવા. અને મને છે ને આ પગ દુખે એટલે તાર કાકા કામ કરે છે. કઈ નવરા નહીં તે. આ પગ દુખે મને એટલે. તો પણ પગ દુખતા હોય તો ઘરે ઘરે જઈને પંચાયત ન કરાય, શાંતિથી બેહાય માસી.
આ તો તાર હાવું એવું કહેતા હતા અમારે ક્રિષ્નાને ધ્યાન રાખજો એટલે નકર કોઈ બાપોય નવરું નહીં અહીંયા આવવાનું અને આ એ બૂમા બૂમ કરે આવું હવે ખાવા શાંતિ તો રાખો જવા દે મારે શું આખા ગામની ડોસીને પંચાયત હોય અને મારા સાસુય શી ખબર એમને શું ધ્યાન રાખવાનું કઈ જતા હશે બે બેનપણી વરકી જ છે ધ્યાન રાખવાનું કઈ જાય હું ખાશું હું પીવું છું બધી પંચાયત કરવા જોઈ ડોસીને લે ટાંગા હાજા નથી પણ આખા ગામમાં ફરવું છે અને ઓલો બિચારો કાકો કચરાને પોતાને વાસણ બધું કરે ઢળે. અરે કિસુ, હા મમ્મી બોલો. અરે તું હજુ ફોન જ જોવે છે? તાર મમ્મીને આવવાના છે. મારા મમ્મી આવવાના છે? હા, એમને ફોન કર્યો તો મને કે કિસુને કહેતા નહીં, મારે એને છે ને સરપ્રાઈઝ આપવાની છે, એટલે બધું ફટાફટ કામ કર નાખ જા. મારા મમ્મી હા સરપ્રાઈઝ આપી હશે એટલે જ નહીં કીધું હોય મને. હા નકર તો મને જ ફોન કરે ને અમને શું કામ કરે. મને ના પાડી હતી, મને એવું કીધું તું કહેતા નહીં, પણ આ બધું ઘરમાં રમણ ભમણ પડ્યું છે ને એટલે મેં તને કીધું જા ફટાફટ કામ કરી નાખ, પછી બેસાય બધા જોડે. ફટાફટ કામ કરી દઉં પછી બેસાય. હા બધું કામ પતી ગયું. પણ મમ્મીને કેમ હજી આવ્યા નહીં, દેખાતા નહીં. હા મમ્મી, મારા મમ્મીને લોકો કેટલા વાગે આવવાના છે? મેં જોયું હજી આવ્યા નહીં. કામ પતી ગયું બધું? હા બધું કામ પતી ગયું. થાકી ગઈ હોઈશ નહીં? હાસ તો થાકી રસોઈ બનાવીને મૂકી દીધી? બધું. હું શું કહેતી હતી કહું? હા તાર મમ્મી નથી આવે ને આરતી દીદી ને આવવાના છે. તમે તો કહેતા હતા ને મારી મમ્મી આવવાના છે. અરે હું એવું કહેત ને કે આરતી દીદી આવવાના છે તો તને તાવ આવત ને માથું દુખત, જઈને હુઈ જાત, કઈ કામ ના કરત. તાર મમ્મી નું કીધું ને એટલે તે બધું પતાવી દીધું. મમ્મી હા એક સવાલ પૂછું તમને? હા પૂછ ને. સંબંધ અને ઓળખાણમાં શું ફરક હોય? સંબંધ અને ઓળખાણમાં સામે મળે ને યાદ આવે ને એને ઓળખાણ કહેવાય, પણ જો યાદ આવતાની સાથે જો સામે દેખાય ને તો એને સંબંધ કહેવાય. અને સુખમાં સહભાગી જે બને એને ઓળખાણ કહેવાય, પણ જે દુઃખમાં ભાગીદાર બને ને એને સંબંધ કહેવાય. સમય બદલતા જે બદલાઈ જાય ને એને ઓળખાણ કહેવાય, પણ સમય બદલાતા પણ ના બદલાય એને સંબંધ કહેવાય. અને જે જીતમાં તમને સાથ આપે ને એને ઓળખાણ કહેવાય, પણ જે તમને હારમાં તમને હિંમત આપે ને એને સંબંધ કહેવાય. સાચી વાત છે હો મમ્મી તમારી. આ જમાનામાં પણ છે ને સંબંધીઓ બહુ ઓછા છે. જ્યારે તમને કંઈક તકલીફ આવે, કંઈક દવાખાનું આવે ને ત્યારે આપણી પરીક્ષા નહીં પણ આપણા સંબંધીઓની પરીક્ષા થાય છે. ત્યારે આપણને ખબર પડે છે કે કોણ આપણા સંબંધી છે. સાચી વાત છે. હા તો મને છે ને જમવાનું બનાવવાનો બહુ કંટાળો આવે છે યાર. એટલો ગુસ્સો આવે છે ને થાકી ગઈ છું. આજ સવારનું બધું કામ કર્યું. આ તો મમ્મીને કહી જ દેવાની છું, હું રસોઈ નથી બનાવવાની, બનાવવું હોય તો બનાવે ને તૈયાર લઈ આવે આજે જમવાનું. હા થાકી જવાય યાર, કેતી આવું. મમ્મી અરે મમ્મી હું શું કહું કિસ્સુ છું? પણ મારી વાત તો સાંભળ. હા હમણાંથી તું પતલી બહુ થઈ ગઈ છે ને, કેવી સરસ દેખાય છે. એનું બધું કામ જાતે કરે છે ને એટલે આમે શરીર તો ઉતરે છે. આપણા બધા સગા આવતા હોય છે ને એ કહેતા હોય છે કે તમારી બહુ કેટલી સારી મળી. મેં કીધું હા હો અમારે તો બહુ સારી છે. આ બધા વખાણ કરતા હોય છે. તો પછી અને આખો દિવસ કામ કરી કરીને થાકી ગઈ હોઈશ નહીં તો જા ઘડીક આરામ કર બેટા હવે હો જા. અને કઈ કહેતી હતી તું? હા મમ્મી એમ કહેતી હતી સાંજે જમવામાં શું બનાવું? અરે જો ને હજુ હાલ કામ પત્યું છે, સવારનું પત્યું ને એને સાંજની ચિંતા, એને બધી ચિંતા. તમ તાર જે બનાવવું હોય ને બનાવજે, એમ ખાઈ લઈશું. હાલો હો એવું બધાને પૂછવાનું નહીં, તને જે ફાવે બનાવી દે. તમને ઢોસા બહુ ભાવે ને મમ્મી? બનાવવા ઢોસા હો. સારું ઢોસા બનાવો જા. આમાં તમને કહું છે ને આ છે ને મંત્ર છે. ઘરમાં શાંતિ રાખવી હોય ને તો આ મંત્ર દિવસમાં 2-3 વાર છે ને વહુની સામે બોલી દેવાનો, એટલે વહુ ખુશ અને એ બધું શાંતિથી કામ કરે એટલે આપણે ખુશ. મમ્મી યાર હવે હું થાકી ગઈ છું. શું થયું પાછું? આ મીત યાર સવારમાં જો ને કેવા ઝઘડા કરે. બધું સરખું મૂકવાનું કહું ને તો રાડો નાખે નકરી મારી ઉપર.
અરે મને સંભળાય જ છે તમે બે સવારમાં બૂમાબૂમ કરો છો. એના દુકાન જવાના ટાઈમે તમે આવી રીતે કકરાટ કરો એ સારું ના કહેવાય. પણ મમ્મી એ કેટલો ગુસ્સો કરે છે, કેટલું બોલે છે મને. અરે એ તો ગુસ્સો કરે પણ આપણે શાંત રહેવાનું હોય. એને હું સમજાવીશ અને કીશું આપણા હાથમાં છે, એને શાંતિથી સમજાવવાનું. પ્રેમમાં એટલી તાકાત છે કે પથ્થરને પણ પીગળાવી શકે છે. અને એકને ગુસ્સો આવે ને તો એકને શાંત થઈ જવું પડે અને એકબીજાના અવગુણ જોયા કરતાં એકબીજાના ગુણો જુઓ તો મગજ આપણું આપોઆપ શાંત થઈ જશે. માણસ બધા જ દુઃખ સહન કરી શકે છે પણ જે ઘરમાં કકરાટ થાય ને એનાથી એ માણસ સહન નથી કરી શકતો. બહારથી કંટાળેલો માણસ ઘરે આવે તો એનો થાક ઉતરી જાય છે પણ ઘરમાંથી જે થાક્યો હોય એ માણસનો થાક દુનિયામાં ક્યાંય ના ઉતરે. એટલે આપણે છે ને ઘરમાં થોડી શાંતિ રાખવી જોઈએ. તો સાંજે કામેથી ઘરે આવવાનું મન થાય, એવું ના થાય કે ના આપણે ઘરે જ નથી જવું. સાચી વાત છે મમ્મી, હવેથી હું ધ્યાન રાખીશ આ વસ્તુ ઉપર. અને હું મિતને પણ સમજાવીશ થોડું.